अस्सलाम वालेकुम। म्यूज़ ई लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર ફોર્મ્યુલેશન ચેપ્ટરની અંદર અષ્ટક નિયમની અગત્યતા અને મર્યાદા વિશે અભ્યાસ કરવાનો છે। અષ્ટક નિયમ શું છે? તો કે ભાઈ, અષ્ટક નિયમ એ પરમાણુની સ્થિરતા માટે જવાબદાર છે। અણુ અથવા આયન છે એની માળખાકીય રચના લખવા માટે પૂર્ણ અષ્ટક એ સ્થાયી સ્થિતિ દર્શાવે છે, એટલે કે સ્થિરતા દર્શાવે છે, અને સાચા બંધારણની તારવણી કરી શકાય છે। અણુ કે આયનનો ફોર્મલ ભાર ગણવા માટે પણ એ ઉપયોગી છે। તે કાર્બનિક સંયોજનો, મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વો છે, તેને સંયોજનોને સમજવા માટે ઉપયોગી છે। હવે મર્યાદા જોઈએ, અષ્ટક નિયમની મર્યાદાઓ। આ તેની અગત્યતા હતી કે કઈ કઈ જગ્યાએ અષ્ટક નિયમ ઉપયોગમાં આવે। મર્યાદાની અંદર આ નિયમ સાર્વત્રિક નથી, એટલે કે બધા સંયોજનો માટે લાગુ પડતો નથી। તેના કેટલાક અપવાદો પણ છે। અપવાદ નંબર 1, મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક ધરાવતું હોય, જેમ કે બીજા અને ત્રીજા આવર્તના, પ્રથમ, બીજા અને ત્રીજા આવર્તના તત્વોની વાત કરીએ, જે હિલિયમથી એલ્યુમિનિયમ સુધી, તો અપૂર્ણ અષ્ટક છે, એટલે કે 8થી ઓછા ઇલેક્ટ્રોન તેના અંદર આવેલા હોય। તો લિથિયમ ક્લોરાઇડ, બેરિલિયમ ક્લોરાઇડ, બેરિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ ફ્લોરાઇડ, બોરોન હાઇડ્રાઇડ, ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, દરેકની અંદર જો ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે તો લિથિયમમાં અષ્ટક નથી અને ક્લોરિનમાં પણ અષ્ટક નથી, એટલે ક્લોરિનનું અષ્ટક થઈ જશે, લિથિયમનું અષ્ટક થતું નથી, અને લિથિયમ એ મધ્યસ્થ પરમાણુ હોય। બેરિલિયમ હાઇડ્રાઇડની જો વાત કરવામાં આવે તો હાઇડ્રોજન, બેરિલિયમ અને હાઇડ્રોજન, આ સૂત્ર થશે। હવે બેરિલિયમમાં અષ્ટક રચના અહીંયા પૂર્ણ નથી, હાઇડ્રોજનનું અષ્ટક 1:2 સ્વરૂપે પૂર્ણ થશે। આ રીતે એ બેરિલિયમ અષ્ટક ધરાવતું નથી એવું કહી શકાય। એલ્યુમિનિયમ અને બોરોનમાં પણ અપૂર્ણ અષ્ટક છે। જો આ બોરોન સાથે 3 હાઇડ્રોજન કે ક્લોરિન બંધ બનાવે અને 3 બોરોનના ટોટલ 6 ઇલેક્ટ્રોન થયા, જો આપણે જોઈ શકીએ છીએ 6 ઇલેક્ટ્રોન, 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે, માટે અપૂર્ણ અષ્ટક ધરાવે છે તેમ કહી શકાય। હવે એકી સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ, બીજી મર્યાદા એ પણ છે કે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા હોય છતાં પણ તે સ્થાયી હોય, અષ્ટક ધરાવતું નથી। હવે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન એકી સંખ્યામાં હોય છતાં પણ સ્થાયી હોય અને તેમાં અષ્ટક અપૂર્ણ હોય છે, જેમ કે નાઇટ્રોજન ઓક્સાઇડ NO। કુલ સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન વાત કરવામાં આવે તો નાઇટ્રોજનના 5, ઓક્સિજનના 6, ટોટલ 11 છે। હવે નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ, તેનું અષ્ટક અપૂર્ણ છે, પૂર્ણ નથી, છતાં પણ તે સ્થાયી સંયોજન છે, જે આપણે નાઇટ્રિક ઓક્સાઇડ કહીએ છીએ તે, એટલે આ એનો અપવાદ થયો મિત્રો। હવે નાઇટ્રોજન ઉપર અષ્ટક નથી, 7 ઇલેક્ટ્રોન છે। NO2ની વાત કરવામાં આવે તો તેમાં પણ સંયોજકતા કોષમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 17 થશે। એની આસપાસ અષ્ટક અપૂર્ણ હોય છતાં પણ કેવો છે પરમાણુ? સ્થાયી પરમાણુ થશે। ત્રીજી વાત, વિસ્તરિત અષ્ટક, એટલે કે 8થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેવા પરમાણુ, તેને વિસ્તરિત અષ્ટક રચના તરીકે ઓળખવામાં આવે છે। તો પરમાણુની પાસે 4થી વધારે બંધ હોય, એટલે કે 5 કે 6 બંધ હોય
તો 10 કે 12 બંધકારક ઇલેક્ટ્રોન હોય, 5 હોય તો 10 અને 6 હોય તો 12, એક બંધ બરાબર 2 ઇલેક્ટ્રોન. તેને વિસ્તૃત અષ્ટક તરીકે ઓળખવામાં આવશે. ખાસ કરીને ત્રીજા આવર્ત પછીના તત્વો જેની પાસે sp અને d કક્ષકો હોય છે તેની આસપાસ વિતરિત અષ્ટક રચના જોવા મળે, જેમ કે સલ્ફ્યુરિક એસિડ, સલ્ફર, હેક્ઝાફ્લોરાઇડ, ફોસ્ફરસ, પેન્ટાફ્લોરાઇડ, તેની અંદર વિસ્તૃત અષ્ટક રચના જોવા મળશે. જોઈએ એક્ઝામ્પલ નંબર 1 ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ માટે. ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ. ફોસ્ફરસ મધ્યસ્થ પરમાણુ પાસે 5 ફ્લોરિન છે. દરેકના 2 ઇલેક્ટ્રોન ગણો એટલે 10 ઇલેક્ટ્રોન થયા, તો વિસ્તૃત અષ્ટક થઈ ગયું. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ એ 6 બંધ બનાવે છે. 6 ગુણ્યા 2 12 ઇલેક્ટ્રોન થઈ ગયા, 8 કરતાં વધી ગયા. સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર પણ 6 બંધ બનાવે છે, માટે એના ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 12. કુલ બંધના ઇલેક્ટ્રોન 12. કુલ ઇલેક્ટ્રોનની જો સંખ્યા ગણીએ તો 6 સલ્ફરના, ઓક્સિજનના 4, 24 અને 2 હાઇડ્રોજનના ટોટલ 32 ઇલેક્ટ્રોન થાય. હવે 8 બંધના 16 ઇલેક્ટ્રોન બરાબર પ્લસ 16 અબંધકારક, ટોટલ 32 ઇલેક્ટ્રોન. બંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. ત્યારબાદ મિત્રો ઉમદા વાયુ સંયોજનો. અષ્ટકના નિયમમાં ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થવી જોઈએ. જ્યારે અષ્ટક પૂર્ણ થાય પરમાણુનું ત્યારે તે પરમાણુ ઉમદા વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરતું હોય અને બંધની રચના કરે, જેમાં ઝેનોનનો ફ્લોરાઇડ અને ક્રિપ્ટોનનો ફ્લોરાઇડ આ સંયોજનોમાં અષ્ટકનો નિયમ જોવા મળતો નથી, જળવાતો નથી. બીજી મર્યાદા તો કે અણુના આકારની કોઈ જાણકારી અષ્ટક નિયમથી પ્રાપ્ત થતી નથી. અણુઓની સાપેક્ષ સ્થિરતા અને ઉર્જાની પણ જાણકારી મળતી નથી. એટલે કે આમ જોઈએ તો અષ્ટકનો નિયમ ઘણી બધી મર્યાદાઓ ધરાવે છે. બધા પ્રેક્ટિસના એક્ઝામ્પલ છે મિત્રો, તમે સોલ્વ આઉટ કરજો. આયનીય બંધ રચના માટે અનુકૂળ પરિબળો લખો. મિત્રો આયનીય બંધ બનવા માટે આપણે જાણીએ છીએ કે તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન સરળતાથી બનવું જોઈએ. આ બનતા ધન અને ઋણ આયન ઇલેક્ટ્રોનની ગોઠવણી દ્વારા બંધમાં રૂપાંતર પામશે. તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનવા માટે ચેપ્ટર નંબર 3માં ભણી ગયા. ઉષ્મા આપવી પડે અને ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કે આયનમાં રૂપાંતર થયું, તેને આયનીકરણ એન્થાલ્પીથી ઓળખવામાં આવે છે. જ્યારે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીથી ઓળખવામાં આવે છે. તત્વની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય ત્યારે બીજાની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોવું જોઈએ. અને સ્ફટિકની કુલ એન્થાલ્પી લેટિસ ઉર્જા એ વધારે હોવી જોઈએ. જેમ કે mx, m+ અને x- જોડાઈને mx બને તો એ લેટિસમાં એની સ્ફટિક ઉર્જા વધારે હોવી જોઈએ.
આયનીકરણ એન્થાલ્પી હંમેશા મૂલ્ય ધન હોય, કારણ કે ઉર્જા મેળવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ઉષ્મા ક્ષેપક કે શોષક હોઈ શકે છે. અને લેટિસ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક હોય છે. લેટિસ એન્થાલ્પી કોના વચ્ચે જોવા મળે? તો લેટિસમાં રચના શું થાય કે ધાતુનો ધન આયન અને ઋણ આયન અધાતુનો એ કુલંબિક પ્રબળ આકર્ષણ બળથી જોડાઈ સ્ફટિક લેટિસની રચના કરશે. આ સ્ફટિક લેટિસની અંદર પરમાણુઓ ત્રિપરિમાણીય ગોઠવણી અનુભવે, આયનોના કદ પ્રમાણે અને તેની પેકિંગ ગોઠવણી પણ જોવા મળશે. આ ત્રણેય પરિણામથી ઉષ્મા જેમ વધારે ઉષ્માક્ષેપક તેમ ઓછી ઉર્જા અને સ્થિરતા વધે અને પ્રબળ બંધની રચના કરશે. આ કન્સેપ્ટ હતો આયનીય બંધનો. સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક રચનાની આકૃતિ સમજાવો. મિત્રો, આ સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક રચનાની આકૃતિ છે, જેમાં સોડિયમનું કદ નાનું હોય. હંમેશા યાદ રાખવાનું કે ધન આયન નાના કદનો હોય અને ઋણ આયન મોટું કદ ધરાવે, કારણ કે તટસ્થ પરમાણુમાંથી ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવીને કરે ને એટલે ત્રિજ્યા ઘટે, કદ ઘટે. જ્યારે તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવીને બને, ત્રિજ્યા વધે, કદ વધે. તો ક્લોરીન પરમાણુઓ છે દરેક ખૂણા ઉપર જોડાય છે અને મધ્યમાં નાના કદના સોડિયમ પરમાણુઓ જોડાય છે. તો આ રીતની તેની NaClની રોક સોલ્ટની ત્રિપરિમાણીય સ્ફટિક રચના જોવા મળે. પહેલો સ્ટેપ છે એનું આયનીકરણ. આયનીકરણ સોડિયમમાંથી સોડિયમ આયન ઇલેક્ટ્રોન ગુમાવીને થશે ત્યારે 495.8 કિલોજુલ પ્રતિ મોલ ઉષ્માની જરૂર પડે. માટે વેલ્યુ પોઝિટિવ છે. જુઓ, આ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ઉષ્મા ગુમાવશે, ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને તો તેની કિંમત -348.7 માઇનસમાં છે કિલોજુલ પ્રતિ મોલ, કારણ કે ઉષ્મા ગુમાવે છે. બંને તબક્કાની એન્થાલ્પીનો સરવાળો કરતા +147.1 કિલોજુલ પ્રતિ મોલ એ તેની લેટિસ એન્થાલ્પી મળે. આ જે એન્થાલ્પીનો ફેરફાર હતો તે. હવે લેટિસ એન્થાલ્પી કઈ રીતે ગણી શકાય? જ્યારે કે સોડિયમ અને ક્લોરીન પરમાણુ ભેગા થશે ત્યારે એની 788 કિલોજુલ પ્રતિ મોલ જોવા મળે છે. અને ત્રણેયનો જ્યારે સરવાળો કરવામાં આવે તો -788માંથી આ 147.7 બાદ કરો એટલે -640.9 કિલોજુલ પ્રતિ મોલ જોવા મળશે. એટલે કે સોડિયમ ક્લોરાઇડ દ્વારા જે શોષાયેલી ઉર્જા છે, ઉર્જા એના કરતાં મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય વધારે હોય એવું દર્શાવવા માંગે છે. હવે લેટિસ એન્થાલ્પી એટલે શું તેનું ઉદાહરણ આપો. લેટિસ એન્થાલ્પી એટલે કે એક મોલ ઘન સંયોજનને સંપૂર્ણ તેના વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે. NaCl એક મોલ ઘન પદાર્થ છે, એને આપણે ઉષ્મા આપી અને વાયુ સ્વરૂપના આયનમાં રૂપાંતર કરવું છે. આ ગેસિયસ સોડિયમ પ્લસ ગેસિયસ ક્લોરીન. જરૂરી એન્થાલ્પીને અથવા ઉર્જાને લેટિસ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. હવે વાયુમય ધન કે ઋણ આયન જ્યારે ગોઠવાય અને ત્યારે એ આયનીય ઘન પદાર્થ બને, એટલે કે આનાથી રિવર્સ રિએક્શન વિરુદ્ધની, ત્યારે મુક્ત થતી ઉર્જાને આયનીય ઘનની લેટિસ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સોડિયમ ક્લોરાઇડ માટે 788 કિલોજુલ પ્રતિ મોલ મૂલ્ય છે અને 1 મોલ સોડિયમ ક્લોરાઇડને ઘન પદાર્થને સોડિયમ અને ક્લોરીનમાં રૂપાંતર કરવા માટે
એટલે કે 788 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જાની જરૂર પડે. તો મિત્રો આગળ આપણે બંધ લંબાઈ અને બંધના પ્રચાલો વિશે અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં બસ આટલી વાત આપણે શીખીએ.